આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઈ બોરખતરિયા અને અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા દ્વારા અમરેલીના સર્કિટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવા જઈ રહી છે। તેને લઈને આમ આદમી પાર્ટીએ આજે પોતાની 445 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે પ્રથમવાર ચૂંટણી લડવા જઈ રહી છે। આમ આદમી પાર્ટી તમામ 12,000 સીટો ઉપર પોતાના ઉમેદવાર ઉતારશે। સાથે આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માનજી ગુજરાત પધારી રહ્યા છે। તેમની ગુજરાતમાં 3 દિવસની વિઝિટ રહેશે। અમરેલી ખાતે એક ભવ્ય મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અરવિંદ કેજરીવાલજી તથા ભગવંત માનજી સહિત ગુજરાતનું પ્રદેશ નેતૃત્વ હાજર રહેશે। આગામી 25 માર્ચે અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડ પાસે બપોરે 3 વાગે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સભા ગુજરાતની અંદર પરિવર્તનનો એક વિશ્વાસ અને સંદેશ લઈને આવશે। આજની આ પત્રકાર પરિષદમાં આપ સૌ સાથીઓનું, મીડિયા મિત્રોનું ખૂબ સ્વાગત છે। જેમ કે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લગભગ હમણાં ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહી છે અને આજે ખુશી સાથે આમ આદમી પાર્ટીએ પણ પોતાની 445 જેટલા ઉમેદવારોની પહેલી યાદી આજે જ્યારે જાહેર કરી છે, ત્યારે આનંદની વાત છે કે એક નવી પાર્ટી, નાની પાર્ટી આમ આદમી પાર્ટી સતત ગુજરાતમાં લોકોનો અવાજ બની રહી છે, લોકોના મુદ્દાઓ પર લડી રહી છે। ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ગુજરાતમાં પ્રથમવાર કોઈ એક નાની પાર્ટી, નવી પાર્ટી ગુજરાતમાં લડી રહી છે। આમ આદમી પાર્ટી તમામ 12,000 સીટો ઉપર ઉમેદવાર ઉતારવા જઈ રહી છે અને એના માટે અમે સતત છેલ્લા 1 વર્ષથી ગ્રાઉન્ડ ઉપર રહી સંગઠનને મજબૂત કરવાનું કામ, સાથે સાથે નવા યુવાનો રાજનીતિમાં આવે, નવા લોકોને પ્રતિનિધિત્વ કરવાની તક મળે, એના માટે સતત સક્રિય રીતે અમે કામ કર્યું છે। આજે ચૂંટણીઓ જાહેર થવાની છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના હરમન પ્યારે મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ ગુજરાત આવી રહ્યા છે અને એમની ગુજરાતની અંદર 3 દિવસની વિઝિટ છે, જેમાં આપણે ત્યાં અમરેલી ખાતે પહેલી ભવ્ય મોટી સભા, આમ જોવા જઈએ તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો અમરેલીમાં બહુ મોટો કોઈ કાર્યક્રમ હોય એવો પહેલો કાર્યક્રમ છે। ખૂબ મોટી સંખ્યામાં અમરેલી અને સ્થાનિક આસપાસના વિસ્તારમાંથી લોકો સાથે અમરેલીની અંદર નવા માર્કેટિંગ યાર્ડ પાસે આગામી 25મી તારીખે એટલે કે આવતીકાલે 3 વાગે એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સભા ગુજરાતની અંદર પરિવર્તનનો વિશ્વાસ છે, પરિવર્તનના વિશ્વાસ સાથે આ સભા જે છે એ પરિવર્તનનો સંદેશ લઈ અને ગુજરાતની અંદર, ગુજરાતની રાજનીતિની અંદર નવા લોકોને, નવા ચહેરાઓ, નવી રાજનીતિ અને જે ભાજપ છેલ્લા કેટલાય વર્ષોથી ભ્રષ્ટાચાર અને પોતાના સ્થાપિત હિતોને મજબૂત બનાવી ગુજરાતની સત્તા પર બેઠી છે, ત્યારે ગુજરાતને ભાજપની ગુલામીમાંથી અને ભાજપના અત્યાચારોમાંથી મુક્ત કરવાનું આ આંદોલન જે છે એની શરૂઆત જે છે એ થઈ રહી છે। અમરેલી ખાતે માનનીય ભગવંત માન સાહેબ સાથે કેજરીવાલજી, આમ આદમી પાર્ટીના નેતાઓ અચ્યુતાનભાઈ ગઢવી, ગોપાલ ઇટાલિયા અને તમામ પ્રદેશ નેતૃત્વ જે છે ઉપસ્થિત રહેવાનું છે અને આમ આદમી પાર્ટીના તમામ સમર્થકો અને કાર્યકર્તાઓ જે છે એ સમગ્ર અમરેલી જિલ્લા, આસપાસના જિલ્લાઓમાંથી ઉપસ્થિત રહેવાના છે। તો આપ સૌના માધ્યમથી ગુજરાતની અંદર આ જે પરિવર્તનની શરૂઆત છે એમાં સૌનો સહકાર મળે, સૌ સુધી આ વાત પહોંચે, છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી વાત પહોંચે, એના માટે આપ સૌની સમક્ષ આજે આવવાનું થયું છે। સૌનો આભાર। ભારત માતા કી જય। સંમેલન કઈ તારીખે છે? આવતીકાલે 25મી તારીખે બુધવારના દિવસે બપોરે 3 વાગે નવા માર્કેટિંગ યાર્ડ અમરેલી સાવરકુંડલા રોડ ઉપર આ સંમેલનનું આયોજન થવાનું છે અને ભવ્ય સંખ્યામાં, મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે। પ્રથમ યાદીમાં કોઈ નામો છે? અમે અમરેલી જિલ્લાને, અમરેલી લોકસભાને જ બાકાત રાખી છે, કેમ કે અહીંયા ઘણી બધી પોટેન્શિયલ અને ઘણા બધા એક જ સીટો ઉપર બહુ બધા નામો છે કે જેના માટે અમારે પણ એની થોડી ડિટેલમાં સ્ક્રુટિની કરવી જરૂરી છે અને એના માટે હું છેલ્લા 4 દિવસથી અમરેલીમાં છું। અનેક ઉમેદવારોને તાલુકા લેવલ ઉપર, જિલ્લા લેવલ પર મળ્યો છું અને બીજી જ્યારે યાદી આવશે ત્યારે સમગ્ર અમરેલી જિલ્લાની તમામ જે સીટો છે એને જાહેરાત સાથે કરીશું। સરફરાજ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, વીજપડી, અમરેલી।